શરૂઆત થઈ રહી છે. બંને બેટ્સમેન મેદાનમાં ઉપસ્થિત થઈ ગયા છે અત્યારે. કેપી મેવરેક્સે ટોસ જીતીને પહેલા ક્ષેત્ર રક્ષણનો નિર્ણય લીધો અને મહેશભાઈ હિરપરા અને એમની સામે બેટ્સમેન છે જસ્ટિનભાઈ. જસ્ટિનભાઈ ચકાસલિયા અને મહેશભાઈ હિરપરા. બોલિંગ માટે આવે છે સંજયભાઈ 8 નંબરની જર્સી સાથે. જોઈએ હવે ત્રીજા નંબરની આ મેચ. બેહતરીન બોલિંગનો નજારો અહીંયા જોવા મળ્યો. પહેલો જ બોલ સુંદર મજાનો બોલ હતો. સંજયભાઈ 8 નંબરની જર્સી અને રાઈટ આર્મ રાઉન્ડ ધ વિકેટ. હલકું ટેપ કર્યું હતું. પોઈન્ટની દિશા પર ખેલાડી મોજૂદ છે ત્યાં હિમાંશુભાઈ. હિમાંશુભાઈની પણ આપણે વાત કરીશું. હિમાંશુભાઈ એક સારા ફિલ્ડર, સારા બોલર, બેટિંગ પણ સારી કરી શકે છે. 100% ઓલરાઉન્ડર ભૂમિકામાં હંમેશા આપણે જોવા મળે છે. બેહતરીન બોલિંગ હતી, સુંદર મજાની બોલિંગ અને બિલકુલ બેટ્સમેને છક્કો આપ્યો. જસ્ટિનભાઈ ચાકલાસિયા બેટિંગ કરી રહ્યા છે અત્યારે. સામનો કરશે સંજયભાઈનો. તેજ સરાર આવી મોટી મોટી મોટી. આવો બાપુ, આવો આવો બાપુ આવ્યા અને સ્વાગત કર્યું સંજયભાઈનું. સુંદર મજાની આ સિક્સર આવી. સિક્સરની બદોલત સ્કોર આગળ વધીને સુંદર મજાની આ બોલિંગ તમે જોઈ રહ્યા છો. બહેતરીન બોલિંગ સંજયભાઈના દસ્તાનોથી. સામનો કરશે ફરી એકવાર જસ્ટિનભાઈ. કાર્પેટના માધ્યમથી બોલ ગયો સીધો ગ્રાઉન્ડ. ગ્રાસમાં આગ લગાવતી લગાવતી બોલ સીધી બાઉન્ડ્રી લાઇનની બહાર પહોંચી ગઈ અને ઓવરની સમાપ્તિ, પહેલી ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 11 રન. જયેશભાઈ વિરાની આવ્યા છે બોલિંગ માટે. બહેતરીન ટ્રાય હતી, ત્યાં થોડી મિસફિલ્ડ થઈ મિડ વિકેટના ક્ષેત્રમાં, પણ ખેલાડી ડીપ મિડ વિકેટથી બહેતરીન ફિલ્ડિંગનો નજારો જોવા મળ્યો. બોલને ગેધર કરીને થ્રો કર્યો, પણ 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચ્યો 12 રન. હવામાં બોલ છે, ખેલાડી મોજૂદ અને બહેતરીન સિક્સર આવી, લાંબી સિક્સર આવી, ખૂબ દૂર ગઈ ત્યાં સિક્સર અને હવાઈ સફર કરીને બોલ સીધો તારામંડલમાં. સુંદર મજાની આ સિક્સરની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે સીધો 18 રન. બહેતરીન બોલ હતો, બ્લોકમાં બોલ હતો અને ખેલાડીને થોડા પરેશાન કર્યા. બેટ અને બોલનો બિલકુલ સામનો થઈ ન શક્યો અને આ લેગ બાયના રૂપમાં સિંગલ. 1 રનનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. ખરાબ ફિલ્ડિંગ ત્યાં જોવા મળી અને અહીંયા ખરાબ ફિલ્ડિંગ. ઓહો હો હો, આ શું થયું? આ તો બોલ લેવાનો હતો, પકડવાનો હતો, રન બચાવવાના હતા, પણ 3 ખેલાડીને
બોલ ચકમો આપીને સીધી બાઉન્ડ્રી લાઈનની બહાર પહોંચી ગયો. આ ખરાબ ફિલ્ડિંગ જોવા મળી અહીંયા અને આ બાઉન્ડ્રી આવી બિલકુલ બહેતરીન બાઉન્ડ્રી જોવા મળી. જયેશભાઈ વિરાની સુંદર મજાની બોલિંગ અત્યારે કાર્પેટના માધ્યમથી ફરી એકવાર બોલ ગયો સીધો લોંગ ઓફની દિશા પર. ખેલાડી મોજૂદ છે ત્યાં પણ એક રનથી રોકી ના શક્યા. એક રનથી બંને ખેલાડીએ રનની ગુંજાઈશને અહીંયા પૂરી કરી. સ્કોર આગળ વધીને ધીરે ધીરે પહોંચી ગયો 24 રન વિધાઉટ લોસ. ઓહો ચારો ખાના ચીત અહીંયા. બહેતરીન બોલિંગ અને સુંદર મજાની આ છેલ્લા બોલ પર જયેશભાઈ વિરાની એક સફળતા પ્રાપ્ત કરી અને જસ્ટિનભાઈ આઉટ થઈને પવેલિયન તરફ બારે હળવે પગલે બારે આવી રહ્યા છે. પણ એમણે કામ કરી દીધું પોતાની ટીમ માટે. એક સ્કોરની સ્ટાર્ટિંગ સારું આપ્યું હતું એમણે. આપણે શરૂઆત સારી હોય જો તો શરૂઆત સારી હોય ને તો અંજામ એનો સારો જ આવે. તો જોઈએ હવે આ સ્કોર વાત કરીશું કે અત્યારે 24 રન થઈ ગયા છે 1 વિકેટના નુકસાન પર 2 ઓવરની સમાપ્તિ પર. અને જતીનભાઈ આવે છે. જતીનભાઈ કોલાડિયા બિલકુલ મહેન્દ્રસિંહ ધોનીની જેવી એમની હેરસ્ટાઈલ. અને ઓહો અહીંયા તો બેટ્સમેનને જાળમાં ફસાવ્યા હતા પણ એક લાંબી છલાંગ લગાવી હતી. બંને હાથમાંથી બોલ બિલકુલ નીકળી ગયો અને આવી બાઉન્ડ્રી સુંદર મજાની આ બાઉન્ડ્રી આવી. બહેતરીન બેટિંગ થઈ રહી છે અત્યારે અહીંયા. જતીનભાઈ ફરી એકવાર મિડ વિકેટના ક્ષેત્રમાં બોલ કાર્પેટના માધ્યમથી 1 બાઉન્સ 2 બાઉન્સ સીધી સંજયભાઈ પાસે અને થ્રો કર્યો પણ 1 રનથી રોકી ના શક્યા. અને અત્યારે મહેશભાઈ હીરપરા બેટિંગ કરી રહ્યા છે એનો સાથ આપી રહ્યા છે. ધર્મેન્દ્રભાઈ જતીનભાઈ રાઈટ અમોર ઓફ સ્ટમ્પર બોલ હતો. આગળ આવીને રમવાની કોશિશ હતી અને થોડી મિસફિલ્ડ થઈ. ઓહો આ શું થયું અને આ રન આઉટ નો પૂરો ચાન્સ હતો. જાઉં તો કાંદીવાલી ને પહોંચી ગયા દહીસર. આ તો કેચ આ તો રન આઉટ નો બિલકુલ ચાન્સ હતો. બંને ખેલાડીની વચ્ચે શાયદ કે તાલમેલ ઠીક નતું. અહીંયા રન લેવા માટે બંને ખેલાડીએ દોડ લગાવી હતી પણ એક ખેલાડી કે નહીં પાછા જાઓ. આપણે સૌરાષ્ટ્રની ધરતી હોય ને સૌરાષ્ટ્રની ધરતીમાં કેવી રીતે આપણે રસ્તા પર જઈ રહ્યા સામે શેર આવે એવી રીતે સીધો થ્રો આવ્યો તો પણ બચી ગયા. અને ફરી એકવાર હવે અહીંયા મિડ ઓનની દિશા પર ખેલાડી બાઉન્ડ્રી લાઈન પર બિલકુલ નજદીકથી બોલને દડાને થ્રો કર્યો. 1 રન લેવામાં કામયાબ. 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 30 રન 1 વિકેટના નુકસાન પર. ધર્મેશભાઈ અને મહેશભાઈની જોડી તેજ ગતિથી મિડ વિકેટના ક્ષેત્રમાં ખેલાડી મોજૂદ છે પણ તેજ ગતિથી બોલ નીકળી ગયો. આ બાઉન્ડ્રી બહેતરીન બાઉન્ડ્રીની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી રહ્યો છે હવે 34 રન 1 વિકેટના નુકસાન પર. ફ્રેન્ડ્સ 11 એક મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યો છે. આની પહેલા આપણે જોયું 70 રનનો ટાર્ગેટ આવ્યો. એની પછી આપણે જોયું બીજી મેચમાં 69 અને હવે ત્રીજા નંબરની આ મેચમાં કેટલા રન બને છે એ જોશું આપણે. પણ અત્યારે અહીંયા જોવાની રહી સિક્સર આવી અને હવાઈ સફર કરીને બોલ સિક્સર 6 રન માટે પહોંચી ગયો છે અને 6 રનની બદોલત સ્કોર આગળ વધીને મોટો એક છલાંગ લગાવીને પહોંચી ગયો 40 રન પર. બહેતરીન બેટિંગ અત્યારે જોવા મળી રહી છે. 3 ઓવરની સમાપ્તિ પર 1 વિકેટના નુકસાન પર ફ્રેન્ડ્સ 11 40 રન. અને હવે આવ્યા છે હિમાંશુભાઈ. અને હવામાં બોલ છે અને અત્યારે અહીંયા સુંદર મજાનો કેચ લીધો તો ત્યાં બહેતરીન ફિલ્ડિંગ જોવા મળી. હિમાંશુભાઈ પાસે પણ ઘણા વર્ષોનો અનુભવ કાંડાની કરામત અને ઉંગલીઓની કરામતથી હંમેશા આપણે એમની બોલિંગ જોઈ છે. અત્યારે અહીંયા ફરી એકવાર આવી મોટી સિક્સર આવી. સુંદર મજાની આ મોટો ગેપ હતો મિડ વિકેટ અને
મિડોન અને લોંગોનની વચ્ચેથી બોલ સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર પહોંચી ગયો છે. અને અત્યારે અગર વાત કરીશું અહીંયા તો બેટ્સમેન એક બેહતરીન પરફોર્મન્સ સાથે બેટિંગ કરી રહ્યા છે. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 47 રન. મહેશભાઈ હિરપરા રમી રહ્યા છે 28 રન પર અને સાથ આપી રહ્યા છે ધર્મેશભાઈ 2 રન પર. ઓહો, અહીંયા હિમાંશુભાઈ ગતિમાં પરિવર્તન કર્યું હતું. ઉછળતો બોલ હતો, ટપ્પો ખાઈને થોડો બોલ ઉછળ્યો હતો. વિકેટ કીપરે બોલને ગેધર કર્યો, પણ મહેશભાઈ થોડા પરેશાન થયા અહીંયા રમવામાં. પણ મહેશભાઈની બેટ અને બેહતરીન કેચિંગનું પ્રદર્શન. બેટ કહીને આડો પટ્ટો રમી ગયા હતા. બેટને બોલને હવાઈ સફર કરવાની હતી, પણ આડો પટ્ટો રમી ગયા. બુલેટની તરહ છે કે જે બંદૂકમાંથી જે ગોળી નીકળે ને એવી રીતે જ બોલ નીકળ્યો બેટમાંથી. અને સ્ક્વેર લેગ અને બિલકુલ બેકવર્ડ પોઈન્ટ પર પરમભાઈ ત્યાં મોજૂદ હતા. સુંદર મજાનો કેચ લીધો. મહેશભાઈ પરાની પારી અહીંયા સમાપ્ત થઈ અને આઉટ થતા પહેલા એમણે 28 રનની બેહતરીન પારી રમ્યા. સુંદર મજાની પારી રમીને પવેલિયન તરફ પરત ફરી રહ્યા છે. એમના ખેલાડી એમનો હૌસલા અફઝાઈ કરે છે. જરૂર કરવું જોઈએ, કારણ કે હવે એક મોટા સ્કોર તરફ આગળ ટીમ વધી રહી છે. એમાં મોટું યોગદાન આપ્યું છે. 47 રન થઈ ગયા છે. એમાં 28 રનની પારી, મોટી પારી રમીને પવેલિયન તરફ પરત ફરી ગયા. પણ મેં પહેલા જ કીધું કે હિમાંશુભાઈ પાસે ઘણી બધી વેરાયટી ઓલરાઉન્ડરની ભૂમિકા હંમેશા નિભાવે છે અને બોલર તરીકે બેહતરીન બોલિંગ કરે છે. જે બેટ્સમેન એક મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યા હતા, 50 સુધી પહોંચવાની કોશિશ કરી હતા, એમને અત્યારે બ્રેક આપીને પવેલિયનનો રસ્તો બતાવ્યો. ફરી એકવાર હવામાં બોલ છે, ખેલાડી મોજૂદ છે, જોઈએ નીચે. અને અહીંયા સુંદર મજાનો કેચ હતો. એવું લાગી રહ્યું હતું પ્રકાશભાઈ થોડા આગળ આવી ગયા હતા, પણ આગળ આવી ગયા ને બોલ જોયું કે થોડી હવામાં જે પરિવર્તન થયું ને એમાં બોલ લહેરાતો સીધો પાછળ ગયો. પણ એમણે પોતાનું ધ્યેય ક્યાંય ગુમાવ્યું નહીં અને બિલકુલ શાંત કહીને બાસ જેવી રીતે બોલ એમના નિશાન પર, એમના શિકાર પર જે નજર બિછાવીને બેઠી હોય ને એવી રીતે પ્રકાશભાઈ બોલની ઉપર નજર બિછાવી અને બેહતરીન કેચિંગનું પ્રદર્શન જોવા મળ્યું. હવે આવ્યા છે 77ની જર્સી સાથે કિશોરભાઈ આવ્યા છે અને બોલિંગ માટે આવ્યા છે જયેશભાઈ વિરાણી 21 નંબરની જર્સી સાથે. 21 નંબર એમનો લકી નંબર છે. ફિલ્ડિંગમાં થોડી તબદીલી થઈ રહી છે, તમે જોઈ રહ્યા છો. એક વિકેટ કીપર છે, એક ફર્સ્ટ સ્લીપ જે ડીપમાં ઉભા છે થર્ડ મેનની દિશા પર, એક છે એક ફાઇન લેગ પર ખેલાડી છે, એક શોર્ટ મિડ વિકેટ પર છે, એક ડીપ લોંગ ઓન, એક ડીપ મિડ વિકેટ, એક ડીપ સ્ક્વેર લેગ. અને અહીંયા આવી આ બેહતરીન બાઉન્ડ્રી લાઇનની બહાર પણ એમ્પાયરનો ઇશારો આવ્યો. 2 રનની બદોલત બાઉન્ડ્રી લાઇન ત્યાં છે, પણ ઇશારો આવ્યો 2 રનનો એમ્પાયર પાટીલ સરનો અમારી તરફ. અને સ્કોર હવે આગ લગાવીને પહોંચી ગયો છે. આગળ છલાંગ લગાવીને 49 રન, 3 વિકેટના નુકસાન પર. હવે કિશોરભાઈ ડાકા અને એમની સામે સાથ આપી રહ્યા છે ધર્મેશભાઈ નામેરા. ફ્રન્ટ ફૂટ પર આવીને જોરદાર બહાર. ઓહો બાપુ, સૌરાષ્ટ્રની ધરતી એટલે સંતોની ધરતી. અને અત્યારે આ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજના તમામ સ્ટાર ક્રિકેટરો આજે આ દહેસર વિસ્તારના ઈસ્ટમાં એનએલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર તમે જોઈ રહ્યા છો બેહતરીન પરફોર્મન્સ કરી રહ્યા છે. બરાબર બિલકુલ અહીંયા ખબર લઈ રહ્યા છે જતીનભાઈની બોલનો. ફરી એકવાર લોંગ ઓફની દિશા પર ખેલાડી મોજૂદ અને બાઉન્ડ્રી લાઇનની બિલકુલ કરીબથી બોલને અટકાવી દીધો, પણ 1 રનથી રોકી ના શક્યા. બંને એક્સપિરિયન્સ ખેલાડી છે, મોટી ઉંમરના ખેલાડી છે અને સુંદર મજાની અત્યારે અહીંયા બેટિંગ કરી રહ્યા છે. બંને ખેલાડીની વચ્ચેથી આપણે જો એક સાझेदारी મોટી બનવાની પૂરી ઉમ્મીદ છે અને સારી બેટિંગથી ટીમનો સ્કોર પણ આગળ વધી રહ્યો છે. અબ તક 50 રન ઉપર છો અને 56 રન થઈ ગયા છે 3 વિકેટના નુકસાન પર. બેહતરીન બોલિંગ અહીંયા સુંદર મજાની બોલિંગ હતી. કિશોરભાઈને થોડા પરેશાન કર્યા. કિશોરભાઈ હલકી દિશામાં રમવાની કોશિશ કરી હતી, પણ બોલ અને બેટનો દૂરથી સંપર્ક ના થઈ શક્યો. વિકેટ કીપરે બોલને ગેધર કરી અને આ બોલ ડોટ કર્યો. ફરી એકવાર જતીનભાઈ અને હવામાં બોલ છે અને ઝડથી ઉપાડી લીધો હતો ક્રીઝના કોણાથી ઇસ્તેમાલ કરીને. અને કે છે ને
આવી સિક્સર અને બેટનું જે રૂમ હતું ને એ બિલકુલ નીચેથી એમણે બેટ લીધી અને બિલકુલ રૂમ એમની પાછળની પીઠ પર બેટ ટકરાઈ. એટલે કેટલી મોટી આ રૂમ લીધી હતી બેટે અને બોલ પર કેટલો લાંબો ગયો. સિક્સર આવી. સિક્સરની બદલે સ્કોર આગળ વધીને પહોંચ્યો 62 રન. ફરી એકવાર હવામાં બોલ છે. ખેલાડી મોજૂદ છે મિડ વિકેટના ક્ષેત્રમાં અને અહીંયા કેચ લેવામાં સફળતા થયા. કિશોરભાઈની પારી સમાપ્તિ થઈ. નાની પારી હતી, કાબિલે તારી પારી હતી અને સુંદર મજાની આ પારી હતી. નાની પારી પણ કાબિલે તારી પારી હતી અને હવે 13 નંબરની જર્સી સાથે બેટિંગ માટે આવ્યા છે સિદ્ધાર્થભાઈ પટેલ. 5 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 62 રન. એક બોલરમાં આવ્યા છે પ્રકાશભાઈ સિંગાલા. બેહતરીન બોલિંગ, સુંદર મજાની બોલિંગ હતી. ફ્રન્ટ ફૂટ પર આવી રહીને રમવાની કોશિશ કરી હતી પણ તેજ ગતિથી બોલ નીકળ્યો હતો ઓફ સ્ટમ્પની બિલકુલ બાજુથી. થોડો બોલ ઉછળતો હતો. વિકેટ કીપર લાંબા કદના ખેલાડી છે એટલે બોલ એમને પોતાના દસ્તામાં લઈને આ દડાને ડોટ કર્યો. હવે ફરી એકવાર પ્રકાશભાઈ બોલિંગ માટે તૈયાર. કોમેન્ટ્રી બોક્સ એન્ડથી દહીસર સ્ટેશનથી બોલિંગ માટે તૈયાર છે. તેજ ગતિથી બોલ હતો અને તેજ ગતિથી ઉછળતા બોલને ખબર સાથે આ પહોંચાડી દીધો સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર. સિગ્નેચર સિક્સર આવી. આ સુંદર મજાની આ સિક્સર SSPS ક્રિકેટ લીગ સિઝન 8 નંબરની આ બેહતરીન સિક્સરમાં હંમેશા આપણે જોવા મળશે કારણ કે ફ્લાઇટની સિક્સર હતી બેકવર્ડ પોઈન્ટ સ્ક્વેર લેગની માથાના ઉપરથી. હવામાં બોલ છે. ખેલાડી મોજૂદ છે ત્યાં પણ થોડા દૂર હતા અને 1 રનથી રોકી ના શક્યા. 1 રનથી ડોટ બોલ આવ્યો. ડોટ બોલ અને ડોટ બોલથી રોકી ના શક્યા. અહીંયા ફરી એકવાર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 68 રન. અને પેલાની બંને મેચ હતી જે 70 રનની સુધી પહોંચી શકી હતી. આ મેચમાં એવું લાગી રહ્યું છે કે એક મોટો સ્કોર 80 અથવા 85 ની આસપાસ જરૂર ટીમ પહોંચી શકે છે કારણ કે અત્યારે સ્કોર બની ગયો છે 68 રન 4 વિકેટના નુકસાન પર. ઓફ સ્ટમ્પની બહાર નો બોલનો ઇશારો આવ્યો. એમ્પાયર પાટીલ સરનો અમારી તરફ. ફ્રી હિટ. હવે ફ્રી હિટનો ફાયદો ઉઠાવશે કે નહીં જોઈએ ધર્મેશભાઈ શું કરે છે. પ્રકાશભાઈ સિંગાલા બોલિંગ માટે તૈયાર. ઘણા વર્ષોનો એમની પાસે અનુભવ. 5 નંબર એમનો લકી નંબર ફેવરેટ. વાહ વાહ પ્રકાશભાઈ વાહ. બેહતરીન ઓફ સ્ટમ્પની બહાર બોલ હતો અને ફરી એકવાર હવે વ્હાઇટની માંગ કરી હતી પણ એમ્પાયર પર કોઈ દબાવ નહીં આવ્યો. ડોટ બોલ. વિકેટ કીપરની તારીફ કરીશું આપણે. સુંદર મજાનો બોલ તેજ ગતિથી હતો. બોલને ગેધર કરીને ડોટ કર્યો. તેજ ગતિથી ફ્રન્ટ ફૂટ પર આવીને બેહતરીન બાઉન્ડ્રી આવી. ફિલ્ડર થોડા દૂર હતા. બંને ખેલાડીની વચ્ચે જે મોટો ગેપ હતો ને એ ગેપની બિલકુલ બહાર બોલ નીકળી ગયો સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર. અને હવે ધર્મેશભાઈ અને સાથે સિદ્ધાર્થભાઈની જોડી છે. ઇનસાઇડ એજ ફાઇન લેગ ક્ષેત્રમાં ખેલાડી દોડાવ્યા. દોડીને બોલ દડાને થ્રો કરે એની પહેલા 1 રનને પૂરો કર્યો. 1 રનની ગુંજાઈશને સમાપ્ત કરી અને ઓવરની સમાપ્તિ 6 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 74. આજના દિવસનો આ બી ગ્રુપનો આજના દિવસનો બધાથી મોટો સ્વાધારિક સ્કોર 74 રન થઈ ગયો છે. 74 રન. હવે લાસ્ટ ઓવર છે. લાસ્ટ ઓવરમાં કેટલા રન બની શકે છે રીતેશભાઈ? રોહિતભાઈ શું અપેક્ષા રાખશો તમે? 100 પ્લસ થશે કદાચ. 100 પ્લસ નો તમે અપેક્ષા રાખી છે. પણ બોલિંગમાં આવ્યા છે હિમાંશુભાઈ જેમની પાસે ઘણા બધો અનુભવ છે. બોલિંગમાં ઘણો બધો અનુભવ છે. ના અનુભવ તો છે પણ બેટ્સમેન બી એવા છે સામે. એટલે કે છે ને અનુભવની સાથે અનુભવ વર્સેસ અનુભવ, એક્સપિરિયન્સ વર્સેસ એક્સપિરિયન્સ ખેલાડી
સામે બેટિંગ બોલિંગ કરી રહ્યા છે એટલે હિમાંશુભાઈ પાસે ઘણો બધો અનુભવ, ઘણા વર્ષોનો, એમની પાસે ઘણી બધી વેરાયટીઓ છે બોલિંગ વાળા. ઉંગળીઓની કરામતથી બેટ્સમેનને પરેશાન કરે છે, બોલમાં ઘુમાવ લાવે છે. પણ બેટિંગની અગર આપણે વાત કરીશું તો અત્યારે હવે સિદ્ધાર્થભાઈ ઇનસાઇડ એજ, ઓહો બચી ગયા ત્યાં, બિલકુલ સ્ટામ્પની બિલકુલ કરીબથી બોલ નીકળી ગયો હતો અને 1 રન લેવામાં કામયાબ. બંને ખેલાડી 1-1 2 રનથી હવે આગળ વધી રહ્યા છે અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો 76 રન 76. હિમાંશુભાઈ બોલિંગ માટે તૈયાર, રાઈટ આર્મ ઓવર ધ વિકેટ. ફરી એકવાર બહેતરીન બોલિંગ, સુંદર મજાની બોલિંગ હતી અહીંયા. પૂરી તરહથી અહીંયા બેટ્સમેનને જકડમાં રાખ્યા છે. છેલ્લી ઓવર ચાલુ છે પ્રગતિ પર અને 3 બોલ થઈ ગયા છે અને એવા 3 છેલ્લા બોલમાં કેટલા રન આવે જોઈએ. ફરી એકવાર હવામાં બોલ અને ખેલાડી ફ્રન્ટ ફૂટ પર આવ્યા હતા. આગળ આવીને બોલ જે લો ફૂલટોસ બોલ હતો એમનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો ધર્મેશભાઈ નામેરા, જેમની આગળ વાત કરીશું તો અત્યારે રમી રહ્યા છે 29 રન પર. ફરી એકવાર ઓફ સ્ટમ્પની બહાર વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. વ્હાઇટની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 83 રન અને હવે હજી પણ 2 બોલ બાકી છે. મોટો ફટકો રમવાની કોશિશમાં બેટની નીચેની કળા લઈને બોલ ગયો પોઈન્ટની દિશા પર અને ધર્મેશભાઈને પવેલિયનનો રસ્તો બતાવતા હિમાંશુભાઈ ખુશખુશાલ, એમને ખબર છે કે આ એક મોટી વિકેટ આવી ગઈ આપણા હાથમાં. પણ અત્યારે મોટો સ્કોર અત્યારે બની છે. વિરાજ પટેલે કેચ લીધો છે. અચ્છા, ટુર્નામેન્ટના સ્પોન્સર પણ છે, એમનું આપણે હાર્દિક સ્વાગત કરીએ મંચથી, જેમણે સ્પોન્સરશિપ આપી છે. અને સર ધન્યવાદ, આવી રીતે તમે સ્પોન્સર આપો છો અને 8મી સિઝન તમે જોઈ રહ્યા છો અહીંયા. આપણે 4 જાય ને ત્યારે અને 6 જાય કે પટેલ 6 કે પટેલ 6 અને કે પટેલ 6 બરાબર. એક મને જરા લખ્યા પણ પેને આપણે કન્ટિન્યુ પેન હતી ચલો પહેલી પારી અહીંયા સમાપ્ત થઈને સુંદર મજાની પારી જોવા મળી. અહીંયા સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 85 રન અને હવે 86 રન આ મેચ જીતવા માટે કેપી મેવરિક્સ અને એમની સામે જે ટીમ છે અત્યારે ફ્રેન્ડ્સ 11 રમી રહે છે. વિકેટનું પણ લખી નાખજો. થેન્ક યુ સર, થેન્ક યુ. અને હવે પહેલી પારી સમાપ્ત થઈ ગઈ છે. પહેલી પારીમાં ફ્રેન્ડ્સ 11 જેમણે ધમાકેદાર બેટિંગ કરી અને આ ટુર્નામેન્ટનો આજના દિવસનો મોટો સ્કોર અહીંયા ખડકી દીધો છે 85 રન, 85 રન અને 84 રનની આવશ્યકતા મેચ જીતવા માટે. હવે 84 રનનો પીછો કરવા માટે બેટ્સમેનને અહીંયા વિકેટ પર ઉભું રહેવું પડશે. એક મોટી પારી રમવી પડશે. એક બેટ્સમેનને સાથ આપવો પડશે, કારણ કે 7 ઓવરની આ રમત છે. 7 ઓવરમાં તમારે 86 રનનો ટાર્ગેટ જે છે હાસિલ કરવા માટે મહેનત કરવી પડશે, કારણ કે સામે જે ટીમ છે ને એમની પાસે બહેતરીનથી બહેતરીન બોલિંગની બહેતરીન લાઇનઅપ છે. અને જલ્દીથી જલ્દી મેચની શરૂઆત કરો. આપણે સમય બિલકુલ હવે ધીરે ધીરે હાથમાંથી નીકળતો જઈ છે. બપોરનું સત્ર હવે થોડી વારમાં શરૂઆત થશે. સવારમાં આપણે જોયું સારી એવી બંને મેચો થઈ. 70 રનનો જે ટાર્ગેટ બંને મેચમાં આવ્યો આપણે જોયું, સારી બેટિંગ થઈ. પણ ત્રીજી મેચમાં એક મોટો સ્કોર આવી ગયો. જેમ જેમ હવે બપોરનું સત્ર શરૂઆત થશે અને
જેમ જેમ વિકેટ પર ધૂપ આવશે એટલે વિકેટ એકદમ કડક થશે અને હવે કહે છે ને કે ધમાકેદાર બેટ્સમેન પોતાનો હુનર બતાવશે. 86 રનનો ટાર્ગેટનો પીછો કરવા માટે સતીશભાઈ અને એમની સામે છે જતીનભાઈ અને સતીશભાઈની જોડી મેદાનની વચ્ચે મેચની શરૂઆત કરો. સમય બિલકુલ નીકળતો જઈ રહ્યો છે. બપોરનું સત્ર થોડી વારમાં હવે શરૂઆત થવાની બિલકુલ તૈયારી છે અને બોલિંગ માટે આવે છે મહેશભાઈ હિરપરા, જેમની પાસે ઘણા વર્ષોનો અનુભવ. બહેતરીન બોલિંગ કરી છે એમણે આની પહેલાની સિઝનોમાં અને આ લેગ સ્ટમ્પની બહાર પહેલો બોલ વાઇટ આવ્યો. દિશાહીન બોલિંગ હતી. હાથમાંથી બોલ સટકી ગયો છે. એમને ખબર છે કે થોડું પસીનો હાથમાં હવે આવી રહ્યો છે. બહેતરીન બોલિંગ, તેજ ગતિની બોલિંગ હતી. છાતી પર બોલ ટકરાયો અને બોલ આવ્યો ડોટ. 86 રનનો જે ટાર્ગેટ છે એનો પીછો કરવાનો છે બંને બેટ્સમેન. સતીશભાઈ વસોયા અને જતીનભાઈની જોડી. બહેતરીન સુંદર મજાની આ બોલિંગ હતી અને આ મિડફિલ્ડ આવી. કડા ફિલ્ડિંગનું પ્રદર્શન જોવા મળ્યું. બોલ લપકવામાં થોડી પરેશાની. બંને પગની વચ્ચેથી એક મોટો ગેપ હતો. તેઓ બોલ સીધો બાઉન્ડ્રી લાઇન તરફ પહોંચી ગયો પણ 1 રન લેવામાં કામયાબ. બંને ખેલાડીએ સુંદર સોચી સમજી રણનીતિથી અહીંયા બેટિંગ કરવાની છે. બેટની નીચે અંદરૂની હિસ્સા પર બોલ વાગીને સીધો વિકેટ કીપરના દસ્તાનોમાં. સુંદર મજાની આ ફિલ્ડિંગ અને કોઈ રનની કોઈ ગુંજાઈશ નહીં. અત્યારે ધીમી ગતિએ મેચ આગળ વધી રહી છે પણ મહેશભાઈ સુંદર મજાની બોલિંગ. ફરી એકવાર ફાઇન લેગ ક્ષેત્રમાં ખેલાડી મોજૂદ. બહેતરીન ફિલ્ડિંગનો નજારો. બહેતરીન ફિલ્ડિંગની સાથે સ્કોર હવે શરૂઆત થઈ ગઈ છે. 3 રન. મહેમાનોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ મંચ પર. જોરદાર ડ્રાઈવ લગાવીને હવાઈ સફર કરીને તારામંડલમાં બોલ ગયો સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર. ઉડી જાય. બહેતરીન સિક્સર આવી. જતીનભાઈ કાલે પતંગ ચગાવી હશે ને એવી રીતે અત્યારે બોલને ચગાવી રહ્યા છે. પહેલી મસ્ત સિક્સર આવી. સુંદર મજાની આ સિક્સરની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 9 રન. મહેશભાઈ હિરપરા બોલિંગ માટે તૈયાર. એમને ખબર છે કે એમની પાસે ઘણો બધો વેરાયટી સાથે બોલિંગ છે પણ આ બોલ થોડો ખરાબ આવ્યો હતો એટલે બિલકુલ ખરાબ બોલની એમણે ખબર લીધી જતીનભાઈ અને હવે ફરી એકવાર સ્ટ્રાઇકર એન્ડ પર સામનો કરશે. અહીંયા ગતિમાં પરિવર્તન કર્યું. બોલને લંબાઈની ગતિમાં પરિવર્તન કર્યું. બોલ બેટ્સમેનથી થોડો લાંબે રાખ્યો હતો અને ઓફ સ્ટમ્પ પર રાખ્યો હતો. જતીનભાઈ થોડા પરેશાન થયા. ડોટ બોલ આવ્યો. વિકેટ કીપરે બોલને ગેધર કર્યો. ઓવરની સમાપ્તિ. પહેલી ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 9 રન અને હવે 36 બોલ અને 77 રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે. જોઈએ કોણ બેટ્સમેન અત્યારે બેટિંગ કરી શકે છે. જેવી રીતે શૈલેષભાઈ બેટિંગ કરી હતી, જેવી રીતે આની પહેલા બિપિનભાઈ બેટિંગ કરી હતી. હવે આ મેચમાં કોણ મોટો સિતારો આપણે સ્ટાર ક્રિકેટર ઉભા થઈને ઉભરીને બારે આવશે. આમ તો જોવા બેસીએ તો બંને ખેલાડીની ઉપર એક મોટો ધર્મદાર છે ટીમનો અને બંને ખેલાડી પાસે કાબિલિયત પણ છે. અને પહેલાની ઇનિંગમાં ધર્મેશભાઈ પણ બહેતરીન બેટિંગ કરી હતી. સુંદર મજાની બેટિંગ મહેશભાઈ. બધા ખેલાડીઓ સારું પરફોર્મન્સ કર્યું પણ અત્યારે હવે રનની બિલકુલ જરૂર છે. અને વાઇડ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. ઓફ સ્ટમ્પની બહાર વાઇડ બોલથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. જે રન આવે આપણે
આપણા ખાતામાં લેવા જોઈએ, કારણ કે એક એક રન ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે અહીંયા સ્કોર બહુ મોટો છે અને હવામાં બોલ છે. ખેલાડી બિલકુલ સુંદર મજાની આ સિક્સર આવી, બિલકુલ ખેલાડીના માથા પરથી બોલ સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર પહોંચી ગયો અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. આ સિક્સરની બદોલત 17 રન વિધાઉટ લોસ અને સુંદર સિક્સર આવી. સિક્સરની બદોલત અગર આપણે વાત કરીશું તો સિક્સર સ્પોન્સર બાય કે પટેલ બહેતરીન તમે જોઈ રહ્યા છો. અને ફરી એકવાર હવામાં બોલ છે. ખેલાડી મોજૂદ છે. લોંગોની દિશા પર પણ એક રનથી રોકી ના શક્યા. ફરી એકવાર બહેતરીન બોલિંગનો નજારો જોવા મળ્યો. અંદરૂની હિસ્સા પર બોલ વાગીને મિડ વિકેટના ક્ષેત્રમાં ખેલાડી મોજૂદ હતા. ડાયરેક્ટ થ્રો કર્યો દડાને અને એક એક બે બે રનથી બંને ખેલાડી એમને ખબર છે કે આપણે હવે એક સારા સન્માનજનક સ્કોર સુધી આપણે પહોંચવાની કોશિશ કરી રહ્યા છે. ધ્યેયથી બેટિંગ કરી રહ્યા છે. કોઈ મોટા ફટકા રમી રહ્યા છે તો કોઈ ગલત શોટ નથી રમી રહ્યા. એમને ખબર છે વિકેટ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે આપણી. ફરી એકવાર પણ બોલરની આપણે તારીફ કરીશું. અહીંયા બોલર જે છે ને એટલી બહેતરીન બોલિંગ કરી રહ્યા છે. ધર્મેશભાઈ બોલિંગ કરી રહ્યા છે. ધર્મેન્દ્રભાઈ અત્યારે બોલિંગ કરી રહ્યા છે અને સામનો કરી રહ્યા છે જતીનભાઈ. બ્લોકોલમાં બધા બોલ કર્યા હતા. એમણે બેટ્સમેનને ચાન્સ નથી આપી રહ્યા. અને અહીંયા ફ્લાઇટેડ અને બુલેટ શોટ આવ્યો. મળ્યો મોકો અને જડી દીધો ચોકો. બે બોલ ડોટ આવ્યા, એક સિંગલ આવ્યો તો શું થયું, પણ એની પછીની બોલમાં આપણે જરૂર ખબર લેશું. તો આવ્યા ધર્મેશભાઈ આવ્યા અને જતીનભાઈ આવ્યા અને આવી ધર્મેન્દ્રભાઈના બોલ પરથી આવનારી આ બહેતરીન બાઉન્ડ્રી આવી. સુંદર મજાની આ બાઉન્ડ્રી તમે જોઈ રહ્યા છો. બાઉન્ડ્રી સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ બાઉન્ડ્રી. બહેતરીન બાઉન્ડ્રી આવી. ફ્લાઇટેડ બોલ હતો અને ફ્લાઇટેડ બોલમાં ફ્લાઇટેડ બાઉન્ડ્રી આવી. સુંદર મજાની આ બાઉન્ડ્રી. ખેલાડી ફક્ત દૂર જોઈ રહ્યા અને બોલર માટે આવે છે સિદ્ધાર્થભાઈ. સિદ્ધાર્થભાઈ પાસે પણ ઘણો બધો અનુભવ છે. ઘણા વર્ષોથી પોતાની ટીમ માટે રમે છે અને SSPS ક્રિકેટ લીગ સીઝન 8માં પણ એમનું આગમન થયું. સતીશભાઈ અને સાથે સાથ આપી રહ્યા છે જતીનભાઈની જોડી. બંને ખેલાડી સારી રણનીતિથી બેટિંગ કરી રહ્યા છે. જ્યારે જ્યારે સમય મળે, મોકો મળે ત્યારે સિક્સર 4 લગાવે છે, નહીતર તો સિંગલ ડબલમાં કન્વર્ટ કરીને સ્ટ્રાઇકને રોટેટ કરે છે. આ જ બહેતરીન પરફોર્મન્સ અહીંયા કેવી મેવરિક્સના બંને ખેલાડીની તરફથી જોવા મળી રહ્યું છે. ફિલ્ડિંગની સજાવટની અગર આપણે વાત કરીશું તો એક વિકેટ કીપર છે, એક ફર્સ્ટ સ્લીપ, એક પોઈન્ટ, એક ડીપ એક્સ્ટ્રા કવર, એક શોર્ટ એક્સ્ટ્રા કવર, એક શોર્ટ મિડ ઓફ, એક લોંગ ઓફ, એક લોંગ ઓન, એક ડીપ મિડ વિકેટ. સુંદર મજાની બોલિંગ, બહેતરીન બોલિંગ અહીંયા સિદ્ધાર્થભાઈની. સતીશભાઈને પૂરી તરહથી ચકમો આપી દીધો એમણે કે બહેતરીન બોલ હતો. આ રમવાની કોશિશ કરી હતી પણ બોલ અને બેટનો સામનો ના થઈ શક્યો. આવી રીતે ફરી એકવાર એ જ બોલ એ જ અંદાજમાં અને સુંદર મજાની બોલિંગ તમે જોઈ રહ્યા છો. ટપ્પો ખાઈને બોલ બિલકુલ બહાર તરફ નીકળી રહ્યો છે. અહીંયાથી એકદમ ક્લિયર કટ દેખાય છે. બોલ બિલકુલ ટર્ન થઈ રહ્યો છે. લેફ્ટ આર્મ રાઉન્ડ ધ વિકેટ બોલિંગ. હવામાં બોલ છે. ખેલાડી નીચે જોઈએ. ઓહો બહેતરીન કેચિંગનું પ્રદર્શન અને સુંદર મજાની આવી વિકેટ. વિકેટ સ્પોન્સર બાય કે પટેલ તમે જોઈ રહ્યા છો. બહેતરીન કેચિંગનું પ્રદર્શન મહેશભાઈ હીરપરા દ્વારા અને સતીશભાઈની પારી અહીંયા સમાપ્ત થઈ છે. વિકેટ સ્પોન્સર બાય કે પટેલ. કેચ લેવામાં મહેશભાઈ હીરપરાએ કોઈ ગલતી ન કરી અને સુંદર મજાનો કેચ હતો. હાલાકી ઘણો ઉપર ગયો હતો. પહેલા અટેમ્પમાં થોડો કેચ છૂટી ગયો પણ બીજા અટેમ્પમાં એમણે પૂરી કોશિશ કરી લીધી અને કેચ આવી ગયો. હવે પ્રકાશભાઈ આવે છે 5 નંબરની જર્સી સાથે અને હવે સ્કોર આગળ વધીને પહોંચી ગયો. આગળ વધીને અહીંયા રોકાયેલો છે 23 રન પર, 1 વિકેટના નુકસાન પર. જતીનભાઈ
બેટિંગ કરી રહ્યા છે જતીનભાઈ કાલોદિયા અને હવે પ્રકાશભાઈ આવે છે બેટિંગ માટે. બહેતરીન બોલિંગ સુંદર મજાની બોલિંગ તમે જોયું હશે. 1987 88 ભારતીય વિશ્વના આપણા રવિ શાસ્ત્રી સર આવી રીતે બોલિંગ કરતા હતા. અને બહેતરીન બોલિંગનો નજારો. લેફ્ટ આર્મ બોલર એટલે કુદરતી એડવાન્ટેજ, એમને બંને તરફ એક જ એંગલથી બોલિંગ ફરાવી શકે છે. આપણા ભારત વર્ષના સુનિલ જોશી જે બોલર હતા, રવિ શાસ્ત્રી જે બોલર હતા, સુંદર મજાની આવી રીતે બોલિંગ કરી રહ્યા હતા. અને એ જ અંદાજમાં સિદ્ધાર્થભાઈની બોલિંગ અત્યારે જોવા મળી રહી છે. હલકો ટેપ કર્યું તો ઓહો હો, બહેતરીન કેચિંગ પ્રદર્શન ત્યાં, પણ હાથમાંથી બોલ છટકી ગયો. થોડા દૂર હતા, એક લાંબી છલાંગ લગાવી હતી આગળ અને એક સિંગલ આવ્યો. અને બહેતરીન બોલિંગની આ શરૂઆત જોવા મળી સિદ્ધાર્થભાઈની બોલિંગમાં. 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. અત્યારે 24 રન, માત્ર 1 રન ખર્ચો છે આ ઓવરમાં એમને ખબર છે કે અત્યારે જે ઓવરની જરૂર હતી એ ઓવર આપણે અહીંયા હાસિલ કરી લીધી છે. અને હવે એમનો સાથ દેવા માટે બીજા બોલર આવી રહ્યા છે બોલિંગ માટે. કિશોરભાઈ ડાકા આવી રહ્યા છે 77 ની જર્સી ધારણ કરીને. ઘણા વર્ષોનો એમની પાસે અનુભવ. ખેલાડી ફિલ્ડિંગનો મુઆયના કરી રહ્યા છે. ક્યાં ફિલ્ડર, કોણ ખેલાડી ઊભા છે, કોણ બહેતરીન ખેલાડી છે, કોણ કમજોર ખેલાડી છે, એની વેટ એન્ડ વોચ કરી રહ્યા છે. લેગ સ્ટમ્પની બહાર પણ એમ્પાયરનો ઇશારો આવ્યો. નો બોલ, ફ્રી હિટ એમ્પાયર દ્વારા ઇશારો કરવામાં આવ્યો. અને જોઈએ હવે ફ્રી હિટનો કેવો ફાયદો લઈ શકે છે ખેલાડી. ઓફ સ્ટમ્પર બોલ હતો, તેજ તરહ શોટ લગાવ્યા મિડ ઓફની દિશા પર, કવર, એક્સ્ટ્રા કવર પર સુંદર મજાની ફિલ્ડિંગ અને પોતાની ટીમ માટે રન બચાવ્યા 3. બહેતરીન ફિલ્ડિંગનો નજારો જોવા મળ્યો. અને કિશોરભાઈ ફરી એકવાર સામનો કરશે અત્યારે હવે જતીનભાઈના બેટથી આવનારી આ લોંગ ઓફ અને લોંગ ઓનની દિશા પર આવનારી આ બહેતરીન બાઉન્ડ્રી આવી, સુંદર મજાની બાઉન્ડ્રી આવી. ફોર સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. જે પણ પ્રેક્ષક ઘરે બેસીને આ મેચની મજા લઈ રહ્યા છે બધાનું આપણે હાર્દિક સ્વાગત કરીએ. અને તમામ ઉપસ્થિત ક્રિકેટર, ઉપસ્થિત મહેમાન અહીંયા ગ્રાઉન્ડ પર એનએલ કોમ્પ્લેક્સમાં, એમનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ SSPS ક્રિકેટ લીગ સિઝન 8માં. અને આવી સિક્સર, બહેતરીન સિક્સર આવી, સિક્સર સ્પોન્સર બાય કે પટેલ તમે જોઈ રહ્યા છો. સુંદર મજાની સિક્સરની સાથે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે હવે 36 રન. અને આજે આ મેચ જીતવા માટે કરીબ 50 રનની આવશ્યકતા છે. ફરી એકવાર હવામાં બોલ, પણ ખેલાડી અત્યારે મોજૂદ છે અહીંયા. અને સુંદર મજાનો કેચ. અને અત્યારે આવી વિકેટ સ્પોન્સર બાય કે પટેલ તમે જોઈ રહ્યા છો. બહેતરીન વિકેટનો પ્રદર્શન જોવા મળ્યું. અને વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ ના માધ્યમથી તમે યુટ્યુબના માધ્યમથી તમે જોઈ રહ્યા છો. અને સુંદર મજાનો આ કેચ લોંગ ઓફની દિશા પર ઝડપવામાં આવ્યો. દડો ખૂબ જ ઉપર ગયેલો હતો, પણ ખેલાડીએ કોઈ ગલતી ના કરી અને પારી અહીંયા સમાપ્ત થઈ છે. હવે બીજા બેટ્સમેન આવી રહ્યા છે બેટિંગ માટે. 21 નંબરની જર્સી સાથે જયેશભાઈ વિરાનીના ખભા પર હવે એક મોટી જિમ્મેદારી. કારણ કે અગર વાત કરીશું કે આ મેચ જીતવા માટે 86 રનનો જે ટાર્ગેટ હતો એની સામે અત્યારે 36 રન તો થઈ ગયા છે, પણ ત્યારે હવે 50 રનની ઓર આવશ્યકતા છે. અને મેચની અગર વાત કરીશું તો આ મેચ અત્યારે પહોંચી ગઈ છે 20 બોલમાં 50 રનની આવશ્યકતા. બહેતરીન કવર ડ્રાઈવ, એક્સ્ટ્રા કવરની દિશા પર અને આ બહેતરીન કેચિંગનું પ્રદર્શન. ઓહો હો, ક્યાં વાત છે. હર્ષો ઉલ્લાસ જોવા મળ્યું. અને વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ તમે જોઈ રહ્યા છો. બહેતરીન કેચ લીધો. અને કેચ લેવાની અહીંયા સિદ્ધાર્થભાઈની ખાસિયત, જે આગળ આવ્યા, લાંબુ દોડ લગાવી અને એમણે પોતાના જે હાથ હતા ને બિલકુલ ચોકી દીધા. અને સુંદર મજાની કેચ અને વિકેટ આવી. હવે આઉટ થઈને પરત ફરી રહ્યા છે હળવે પગલે, ધીરે ધીરે મંડપ તરફ. 9 નંબરની જર્સી સાથે આવ્યા છે બેટિંગમાં કિરીટભાઈ આવ્યા છે. કિરીટભાઈ નાસિક. બેટિંગ ડ્રાઈવ હતો અને કેચ લેવાનો હતો ત્યાં.
સુંદર મજાનો આ કેચ હતો. હેડ્રિક પર શાયદ હતા, પણ કે જે કેચ લેવાનો અંદાજ હતો એમનો થોડું શાયદ ગલત હતો. એમની ઉંગળી પર બરાબર બોલ વાગ્યો છે અને સ્પ્રે હોય તો મોકલાવજો ભાઈ, કારણ કે તેજ ગતિથી બોલ આવ્યો છે એમની પાસે. થોડા ચોટીલ થઈ ગયા છે, કાબિલે તારીફ, પણ ટીમ માટે રન બચાવ્યા. કેચ છૂટી ગયો, એક જીવનદાન મળ્યું બેટ્સમેનને. જોયું આ જીવનદાન હવે ક્યાંક ભારી ના પડે ફ્રેન્ડ્સ 11 ટીમને. ફ્રેન્ડ્સ 11 પેલી ઇનિંગમાં બોલર માટે આવ્યા છે સિદ્ધાર્થભાઈ, જેમણે એક સુંદર મજાનો કેચ લીધો હતો અને આની પહેલાની ઓવરમાં 1 રનની ઓવર કરી હતી. હવામાં બોલ છે, ખેલાડી મોજૂદ છે, પણ લાંબી દોડ લગાવી અને કેચ લેવાની કોશિશમાં કેચ છૂટી ગયો છે. સુંદર મજાની બાઉન્ડ્રી લાઈન પર ફિલ્ડિંગ પોતાની ટીમ માટે જોકી દીધા. રન બચાવ્યા 2 અને રનની 2 ગતિથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 39 રન 3 વિકેટના નુકસાન પર. સિદ્ધાર્થભાઈ ફરી એકવાર 13 નંબરની જર્સી સાથે સુંદર મજાની બોલિંગ. આની પહેલાની ઓવરમાં એમણે બેટ્સમેનને પકડી રાખ્યા હતા, બિલકુલ જકડી રાખ્યા હતા પોતાના કાબુમાં અને બેટ થોડી શાંત હતી. અત્યારે એક અલગ અંદાજમાં બોલિંગ. ફરી એકવાર એ જ અંદાજ, સુંદર મજાની આ બોલિંગ. બેટ્સમેનો ઓફ સ્ટમ્પ પર આવ્યા હતા, રમવાની કોશિશ હતી મિડ વિકેટના ક્ષેત્રમાં, પણ સિદ્ધાર્થભાઈ પાસે એટલી બોલિંગમાં ઘુમાવ છે ને બેટ્સમેન બિલકુલ પરેશાન છે ત્યાં. ફરી એકવાર ઓહો, અહીંયા બેટ્સમેન પૂરી તરહથી બેટ્સમેને જકડી રાખ્યા છે. બેટ્સમેનને બેટની કળા ખોલવાનો મોકો નથી મળી રહ્યો અને બોલ ડોટ આવી રહ્યો છે. થોડું દબાવ. ફ્રન્ટ ફૂટ પર આવ્યા હતા, રમવાની કોશિશ હતી અને બોલ આવ્યો, બિલકુલ રડારમાં બોલ આવ્યો હતો અને આ કોમેન્ટ્રી બોક્સની બિલકુલ ઉપરથી આવ્યા. સિક્સર સ્પોન્સર બાય સુંદર મજાની તમે જોઈ રહ્યા છો અત્યારે. સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 45 રન. બિલકુલ હવામાં બોલ છે, ખેલાડી મોજૂદ સ્ક્વેર લેગ અને ફાઇન લેગ ક્ષેત્રમાં, પણ આ આવી એમ્પાયરનો ઇશારો, બહેતરીન બાઉન્ડ્રી આવી. 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ ગ્રુપ તમે જોઈ રહ્યા છો. સુંદર મજાની આ બાઉન્ડ્રી આવી અને 2 બોલ 2 મોટા ફટકા આવ્યા. 2 મોટા ફટકાની સાથે એક ખેલાડીઓમાં એક ઉર્જા આવી અને પવેલિયનમાં એક ખુશાલીનો માહોલ જોવા મળ્યો. 49 રન થઈ ગયા છે 3 વિકેટના નુકસાન પર. 49 રન થઈ ગયા છે અને હજી પણ મેચ જીતવા માટે 13 બોલમાં 37 રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે. 37 રન, 37 રન મેચ જીંકાયેલા હતા. સુંદર મજાની હવે બોલિંગ સિદ્ધાર્થભાઈ દ્વારા. ફૂલટોસ બોલ હતો, રમવાની કોશિશ હતી, પણ બેટ અને બોલનો કોઈ સંપર્ક જ થઈ ના શક્યો અને સુંદર મજાની આ બોલ બાઉન્ડ્રી લાઈન તરફ પહોંચ્યો, પણ એમ્પાયરનો ઇશારો આવ્યો. લેગ બોયમાં 2 રનનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ અને ઓવરની સમાપ્તિ. 5 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 51 રન. હવે 12 બોલમાં આ મેચ જીતવા માટે 35 રનની આવશ્યકતા છે. સુંદર મજાની આ મેચ આગળ વધી રહી છે. 3જા નંબરની મેચ આજના દિવસની. હવે આવ્યા છે મહેશભાઈ હિરપરા, જેમના ખંભાની ઉપર એક મોટી જિમ્મેદારી છે, પણ અત્યારે મેચ છે ને એ થોડી હવે કેપી મેવરિક્સની ટીમ પાસેથી થોડી દૂર જઈ રહી છે, કારણ કે 12 બોલ ને 35 રનની આવશ્યકતા છે. હવે અહીંયા ગિયર ચેન્જ કરવાની છે. અહીંયા બેટ્સમેને સિંગલ ડબલ નહીં, પણ અહીંયા 6 અને 4 ની જરૂર છે. અહીંયા બેટનું મુંહ ખોલવું પડશે તમારે જરૂર. લેગ સ્ટમ્પની બહાર વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. ફરી એકવાર વ્હાઇટ બોલ લગાતાર. અત્યારે મેચ હવે પકડવા આવી ગઈ તો આ જે ખરાબ બોલ અત્યારે ના જોઈએ, કારણ કે અહીંયાથી એક મોટો ફટકો આવી જાય તો ટીમને નુકસાન થઈ શકે. પણ અને આવી ગયો, એક બોલમાં આવી ગયા 8 રન. એક બોલમાં 8 રન આવી ગયા એટલે 2 વાઇડ અને આ બોલની બરાબર ખબર લીધી અને સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ તમે જોઈ રહ્યા છો. બહેતરીન બોલ ગયો, ઘણો દૂર ગયો અને હવાઈ સફર કરીને તારામંડળમાં બોલ ગયો તો સિક્સર આવી બિલકુલ નારિયેળીના ઝાડ પર બોલ પહોંચી ગયો અને મહેશભાઈ હિરપરાને આ એક બોલમાં
8 રન આવ્યા. થોડી ખરાબ બોલિંગ જોવા મળી અને ફાઇનલ ક્ષેત્રમાં ખેલાડી મોજૂદ છે ત્યાં પણ 1 રન લેવામાં કામયાબ. 1 રનથી બંને ખેલાડીએ પોતાની ક્રીઝની સજાવટને અહીંયા પૂરી કરી, રનની ગુંજાઈશને અહીંયા સમાપ્ત કરી અને 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે હવે 60 રન. ફરી એકવાર મહેશભાઈ બેટની અંદરૂની દિશા પર બોલ લાગીને બોલ ગયો સ્ક્વેર લેગની દિશા પર સુંદર મજાની ફિલ્ડિંગ. 1 રન 2 રન બીજા રન માટે દોડી ગયા. 2 રન સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. 2 રનની બદોલત 62 3 વિકેટના નુકસાન પર. 9 બોલમાં 24 રનની આવશ્યકતા છે હજી પણ આ મેચમાં અને કેપી મેવરિક્સ હજી પણ ટીમમાં મેચમાં બન્યા છે અને ઓહો ત્યાં થોડી મિસ્ટેક થઈ શકતી હતી. કેચ તો ના આવે પણ પોતાની ટીમ માટે 3 રન બચાવ્યા છે. કાબિલે તારી ફિલ્ડિંગ કહેવાય અને બહેતરીન ફિલ્ડિંગનો નજારો જોવા મળ્યો. જો ત્યાં થોડી ગલતી થઈ હોત ને તો સીધી બાઉન્ડ્રી આવી જાત પણ ખેલાડી ત્યાં એક તૈનાત હતા. અને હવે મહેશભાઈ ફરી એકવાર હવામાં બોલ, ખેલાડી મોજૂદ પણ ફક્ત દર્શક બનીને રહેશે અને આવી સિક્સરની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયા છે 69 રન. દશરથભાઈ અને અરવિંદભાઈ ઉપસ્થિત ત્યાં છે અહીંયા મંચમાં. મેચની શોભા વધારી સર, તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ અમે અહીંયા મંચ પર. મહેમાન શ્રી ઉપસ્થિત ત્યાં છે અને અહીંયા જો કેચ, ઓહો સુંદર મજાની આ મેચ હવે ક્યાં જઈ રહ્યો છે. કેચ છૂટે છે, બાઉન્ડ્રી સિક્સર આવી રહી છે, થ્રો આવી રહ્યા છે, રનિંગ બિટવીન ધ વિકેટ સારી થઈ રહી છે અને ગ્રાઉન્ડ પર આને અહીંયા રન આઉટના રૂપમાં વિકેટ. ઓહો હો હો, આ તો એવું થયું ને કે સૌરાષ્ટ્રની ધરતી પર ચલાળાથી નીકળ્યા હતા ને કે શેર આવ્યો પણ ખોટું બોલતા બોલતા સાચે શેર આવી ગયો એવું જ થયું. આયા થ્રો લગાવો ને આ વિકેટ આવી, રન આઉટના રૂપમાં વિકેટ આવી. વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ અને ખરાબ નિર્ણય અહીંયા જોવા મળે બેટ્સમેન દ્વારા અને બિલકુલ ક્રીઝની બિલકુલ કરીબથી ત્યાં રન આઉટ મહેશભાઈ સ્ટામ્પ ઉખાડી દીધા. બહેતરીન મેચ આગળ વધી રહી છે અને હવે મેચમાં મોડ આવી રહે છે. થ્રો કોને કર્યો? થ્રો કોને કર્યો તો હમણાં? હાર્દિકભાઈ, ધન્યવાદ. બહેતરીન હાર્દિકભાઈ દ્વારા સુંદર મજાનો થ્રો આવ્યો. મહેશભાઈ દ્વારા બહેતરીન કલેક્શન અને હવે આ મેચમાં મેચ જીતવા માટે એક મિનિટ 6 બોલમાં 15 રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે અને હવે નવા બેટ્સમેન 8 નંબરની જર્સી સાથે બેટિંગ કરવા માટે જઈ રહ્યા છે. સંજયભાઈ વિરાજીયા અને 6 બોલ 15 રન અને હવે બોલર માટે આવ્યા છે ઉમેશભાઈ પટેલ. અત્યારે હવે કહે છે ને કે ના કદ બડા ના પદ બડા, ના કદ બડા ના પદ બડા, જો મુસીબત में खड़ा હોય સબસે બડા. જોઈએ હવે 6 બોલ અને 15 રન કોણ અત્યારે આ મુસીબતમાંથી ટીમને તારણહાર બની શકશે. 3 સિક્સર ટી શર્ટ પર લખેલી છે. 666 નંબરની ટી શર્ટ ફેવરેટ નંબર એમનો અને અહીંયા લોંગ ઓન અને લોંગ ઓફની દિશા પર બોલ મોજૂદ પણ ખેલાડી 1 રનથી સંતોષ સમજી લીધો બંને ખેલાડીએ અને હવે અત્યારે એક બોલ અહીંયા કિંમતી છે. ઉમેશભાઈની આગળ વાત કરીશું તો ઉમેશભાઈ પટેલ અત્યારે બોલિંગ માટે આવ્યા છે. ઉમેશભાઈ પટેલ જેમની પાસે ઘણો બધો અનુભવ અને સામે બેટિંગમાં છે. ફાઇન લેગ ક્ષેત્રમાં બોલ ગયો, ખેલાડી મોજૂદ છે ત્યાં પણ વન બાઉન્સ. એમ્પાયરનો ઇશારો શું આવ્યો? સુંદર મજાની આ બાઉન્ડ્રી આવી. ઓહો મેચ એકદમ બિલકુલ હવે કાંટાના મોડમાં હવે આવી ગઈ છે. હવે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 76. માત્ર ને માત્ર 10 રનની આવશ્યકતા 4 બોલમાં. 4 બોલ 10 રન. 4 બોલ 10 રન આજના દિવસના મોટો સ્કોર ચેસ થવા જઈ રહ્યો છે. 4 બોલ 10 રન. જોઈએ હવે ઉમેશભાઈ કેવી રીતે બોલિંગ કરે છે.
લોંગ ઓન ની દિશા પર ખેલાડી મોજૂદ છે. ઓહો એક તેજ તરાર થ્રો, ડાયરેક્ટ થ્રો. ક્યા વાત હે, ક્યા વાત હે. વાહ 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 ધર્મેશભાઈ, વાહ ધર્મેશભાઈ, ધર્મેન્દ્રભાઈ, વાહ ધર્મેન્દ્રભાઈ, સુંદર મજાનો આ થ્રો. અને સંજયભાઈ પવેલિયન તરફ પરત ફરી ગયા છે. બિલકુલ પોતાની ટીમ માટે 4 રન બચાવ્યા અને રન લેવાની જે બેટ્સમેને દોડ લગાવીને, તો ધર્મેન્દ્રભાઈ કે છે ને કે આપણે બચપનમાં ગુજરાતની સૌરાષ્ટ્રની ધરતો પર ખેતરમાં જે નિમોશિયા રમ્યા હોય ને, ટીકલી ડાવ રમ્યો છે રોહિતભાઈ, એવી રીતે ડાયરેક્ટ થ્રો કર્યો એમણે. સુંદર મજાનો થ્રો હતો, પોઈન્ટ ટુ પોઈન્ટ થ્રો. અને મિડોનની દિશા પર બિલકુલ થ્રો આવ્યો, ડાયરેક્ટ સીધો સ્ટ્રાઇકની દિશા પર આવ્યો થ્રો. સ્ટમ્પ ઉકળી ગયા સંજયભાઈને પવેલિયન રસ્તો બતાને. હવે આવે છે એક્સપિરિયન્સ ખેલાડી, ઘણા વર્ષોનો અનુભવ એની પાસે, હિમાંશુભાઈ. 3 બોલ 9 રન. હલકો ટેપ કર્યું. વાહ 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 હિમાંશુભાઈ, વાહ કાબિલે તારી બેટિંગ. એમને ખબર છે કે આપણો સાથી બેટ્સમેન સ્ટ્રાઇક પર જે 2-3 ઓવરથી રમી રહ્યા છે, એટલે આપણે એમને સ્ટ્રાઇક પર લાવવાના છે. મારું કામ હતું સિંગલ કરવાનું, અને સિંગલ કરીને નોન સ્ટ્રાઇકથી આપણે બેટ્સમેનને સ્ટ્રાઇક દેવાની. પ્રકાશભાઈની ઉપર એક મોટી જિમ્મેદારી છે અત્યારે. હવે 2 બોલ અને 8 રનની આવશ્યકતા. શું મેચનું શું પલડું થશે, મેચ ક્યાં તરફ ફરી રહેશે? અત્યારે તો એવું લાગી રહ્યું છે કે ફિલ્ડિંગ વાળી ટીમ છે ને એ થોડી મજબૂત સ્થિતિમાં છે, પણ અત્યારે બેટિંગની વાત કરીશું ને તો આ જે ગ્રાઉન્ડ છે ને બેટ્સમેનો માટે સ્વર્ગ છે. એટલે 2 બોલ 8 રન મોટી વાત નથી, પણ તમારે ફટકો તો લેવો પડશે, બોલ તો બેટમાં કનેક્ટ કરવો પડશે, તો જ મેચમાં બન્યા રહેશો તમે. પ્રકાશભાઈ હવામાં બોલ અને ખેલાડી મોજૂદ, પણ ફક્ત દર્શક બનીને રહેશે. અહીંયા ગલતી કરી લીધી, અહીંયા બોલરે ગલતી કરી લીધી, અને આવી ગલતી ના ચાલે, આવી ગલતી આ મેચમાં નો ચાલે. લો ફૂલટોસ બોલ હતો, અને કે છે ને આ લો ફૂલટોસ બોલમાં આવી સિક્સર, અને સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ, બહેતરીન સિક્સર આવી, અને સિક્સર બધો સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 84 રન. એક મોટા સ્કોર ચેસ થવાની બિલકુલ અડી પર પહોંચી ગઈ છે ટીમ. હવે એક બોલ અને 2 રન, 1 બોલ અને 2 રન. ક્યાં મેચ હતી, 1 બોલ અને 2 રન. બિલકુલ સુંદર મજાને બોલ, અને હવે ફિલ્ડર મોજૂદ છે ત્યાં, બીજા રન માટે દોડી ગયા. કાબિલે તારીફ, કાબિલે તારીફ, કાબિલે તારીફ. વાહ 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 હિમાંશુભાઈ, વાહ સુંદર મજાની આ રનિંગ બિટવીન ધ વિકેટ. કાબિલે તારીફ મેચ અત્યારે. રોહિતભાઈ એક નંબરના ગ્રાઉન્ડ પર જે મેચ આ જોઈ રહ્યા હશે, કાબિલે તારીફ કરતા હશે. સુંદર મજાની આ રનિંગ બિટવીન ધ વિકેટ જોવા મળે. પ્લેયર ઓફ ધ મેચ હિમાંશુભાઈ, સુંદર મજાની દોડ લગાવી, અને મેન ઓફ ધ મેચના પુરસ્કાર માટે એમને આમંત્રિત કરવામાં આવે છે. પણ અત્યારે આપણે તારીફ કરીશું અહીંયા કેપી મેવરિક્સ અને ફ્રેન્ડ્સ 11ના બંને ટીમના ખેલાડીઓની,